ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. નીરજ, ગુડ મોર્નિંગ અગેન. અને કયા શેર સાથે આજે શરૂઆત કરીશું ટોપ સ્ટોક્સમાં? જી, સૌથી પહેલાં તો આજે લ્યુપિનના સ્ટોક પર નજર પડી રહી છે. અહીંયા આપણને પરિણામ આવતા દેખાય અને જુઓ દરેક ફ્રન્ટ પર સારા પરિણામ છે. કંપની પાસેથી લગભગ એમનો નેટ પ્રોફિટ છે 52% જેટલો વધ્યો છે, જો કે અનુમાનથી થોડો ઓછો રહ્યો છે. આવક 12% જેટલી વધી છે, જે પણ અનુમાનથી થોડી ઓછી રહેતી જોવા મળી છે. એબિટાની અંદર ખાસ કરીને આપણને 72%નો એક વધારો જોવા મળ્યો છે, પરંતુ ત્યાં પણ અનુમાનથી થોડોક આંકડો આપણને વધારે રહેતો જોવા મળ્યો છે. અને માર્જિન અહીંયાથી ઘણા સારા રહ્યા છે. 19.3%નું અનુમાન હતું, સામે 20.1% પર રહેતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ એક સારા પરિણામો છે. જો કે પ્રોફિટ અને આવક જે છે આપણને થોડા અનુમાનથી ઓછા રહેતા જોવા મળ્યા છે, પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ જે છે અહીંયા એ ખાસ કરીને અહીંયાથી અનુમાન મુજબનું રહેતું જોવા મળ્યું છે. એક દવા માટેની મંજૂરી પણ મળી છે. યુએસ FDA પાસેથી ગ્લુકોમાની દવા છે, આંખની સારવાર માટે તેનો ઉપયોગ થાય છે. એટલે આ એક અપડેટ પર પણ નજર રાખતા રહીશું. અહીંયા આજે આપણને લ્યુપિન પર એક સારી એવી એક્શન આવતી જોવા મળી શકે છે. બ્રોકરેજમાં જુઓ નોમુરા બાય કોલ આપી રહ્યા છે. લગભગ 1949નો ટાર્ગેટ તેમણે આપ્યો છે. એમનું કહેવું છે જે એબિટા છે 8% વધારે છે અનુમાન કરતાં, અને ખાસ કરીને સ્ટોક અત્યારે 31.x FY25ના વેલ્યુએશનના EPS પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. એટલે અહીંયાથી તેઓ બાયનો કોલ 1949ના એક ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે આના પર એક ખાસ નજર રાખજો. અહીંયાથી સારા એવા પરિણામ આપણને ઓપરેશનલ નંબર સારા આવતા જોવા મળ્યા છે. એટલે અહીંયા એક સારા એવા ઉછાળાની આજે અપેક્ષા છે. આના સિવાય નોવાલિસના પરિણામ આવ્યા હતા. હવે નોવાલિસ હિન્ડાલ્કોની સબસિડરી કંપની છે જે અમેરિકાની અંદર લિસ્ટેડ છે, એટલા માટે ખાસ કરીને અહીંયાથી આપણને આજે હિન્ડાલ્કો પણ એક્શનમાં જોવા મળશે. જો હિન્ડાલ્કો નફો અહીંયા 6% વધીને $166 મિલિયન પર રહ્યો છે. આવક જો કે 7% જેટલી ઘટી છે, $4.1 બિલિયન પર રહેતી જોવા મળી છે. જેમને એક્સક્લુડિંગ સ્પેશિયલ આઇટમની નેટ આવક લગભગ 2% જેટલી વધતી દેખાય છે. એડજસ્ટેડ એબિટા અહીંયાથી આપણને 28% જેટલા વધીને $514 મિલિયન પર રહેતા જોવા મળ્યા છે. અને એડજસ્ટેડ એબિટા પર ટન જે છે એ અહીંયાથી લગભગ 25% જેટલા વધીને $540 પર રહેતા જોવા મળ્યા છે. એટલે નફાની દ્રષ્ટિએ કે ખાસ કરીને ઓપરેશનલ પરફોર્મન્સની દ્રષ્ટિએ અહીંયાથી નોવાલિસના પરિણામો સારા રહેતા દેખાયા છે. જુઓ બ્રોકરેજ અહીંયાથી જેફરીઝ ખાસ કરીને બાય કોલ આપી રહ્યા છે. ટાર્ગેટ વધારીને 810ના કર્યા છે. તેમનું કહેવું છે કે અહીંયાથી નોવાલિસના Q4ના એબિટા જે છે ખરેખર ઇનલાઇન જોવા મળી રહ્યા છે. આની સાથે જ તેમણે આઉટલુક ઇમ્પ્રૂવ થશે ખાસ કરીને આવનારા સમયની અંદર, અને એમણે 25-26ના EPS પણ અહીંયાથી આપણને વધતા જોવા મળ્યા છે. CLSએ પણ બાય કોલ આપી રહ્યા છે. 770નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. અને એમનું કહેવું છે નોવાલિસે જે પ્રોફિટેબિલિટી છે એ અહીંયાથી તેમના ગાઈડન્સ કરતાં વધારે જોવા મળી છે. અને ખાસ કરીને આવનારા સમયની અંદર પણ જે પ્રાઇસ રિવિઝન થશે એને કારણે અહીંયા માર્જિનની અંદર આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળવાનો છે. એટલે જો આજે હિન્ડાલ્કોનો કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. અહીંયા પણ આજે એક તેજીની અપેક્ષા છે. આ સિવાય ગોદરેજ કન્ઝ્યુમરના પરિણામ આવતા જોવા મળ્યા. કંપનીની એકવારની ખોટ આપણને થતી જોવા મળી છે. લગભગ 2375 કરોડની જે પહેલાં 22 કરોડની હતી, એને કારણે જો નેટ લોસ પણ અહીંયાથી આપણને વધતો દેખાયો છે. કંપની યર ઓન યર બેઝિસ પર નફામાંથી ખોટમાં આવી છે. 452 કરોડનો નફો હતો ગયા વર્ષે Q4માં, ત્યાંથી આ વખતે આપણને 1893 કરોડ એટલે ઓલમોસ્ટ 1900 કરોડની એક ખોટ આવતી જોવા મળી છે. પરંતુ આવક જુઓ 5.8% જેટલી વધી છે. એબિટા અહીંયાથી ખાસ કરીને આપણને વધતા દેખાયા છે. માર્જિન અહીંયાથી સારા છે અને ઓવરઓલ વોલ્યુમ ગ્રોથ 12% પર રહ્યો છે, કે જે અત્યારે જેટલા પણ આપણે FMCG કંપનીઓની પરિણામો જોયા છે એમાં સૌથી વધારે આપણને અહીંયા ખાસ કરીને વોલ્યુમ ગ્રોથ રહેતો જોવા મળ્યો છે. અને એમાં પણ ઇન્ડિયન બિઝનેસનો વોલ્યુમ ગ્રોથ છે 15% પર, ઇન્ડોનેશિયા 12% પર, આફ્રિકા, USA, મિડલ ઇસ્ટ લગભગ CC રેવન્યુ ગ્રોથ 16%, અને લેટિન અમેરિકા અને સાર્કમાં લગભગ CC રેવન્યુ ગ્રોથ 41%નો રહેતો જોવા મળ્યો છે. એટલે ખૂબ સારા પરિણામ છે. જો ખાલી માત્ર જે પેલી એક વારની જે ખોટ છે એને થોડી બાજુએ મૂકે તો, કારણ કે અહીંયાથી ઓવરઓલ વોલ્યુમ ગ્રોથ પણ સારો એવો રહેતો જોવા મળ્યો છે. ભારતીય જે વોલ્યુમ ગ્રોથ છે એ પણ અહીંયાથી ડબલ ડિજિટ ગ્રોથમાં પહોંચ્યો છે, જે આ સેગમેન્ટની અંદર ખાસ કરીને FMCG માટે એક સારી બાબત કહી શકાય. આ સિવાય ગુજરાત ગેસના પણ આજે પરિણામો આવતા જોવા મળ્યા છે. ખૂબ સારા પરિણામો છે. ખાસ કરીને અનુમાન કરતાં પણ સારા રહેતા જોવા મળ્યા છે. જો 86% જેટલો પ્રોફિટ વધ્યો છે. 324 કરોડનો અનુમાન હતું, સામે 409 કરોડ રહેતું જોવા મળ્યું છે. આવક અહીંયાથી 5.2% જેટલી વધી છે 4134 કરોડ પર, એ પણ અનુમાનથી સારી છે. એબિટામાં પણ 47%નો ઉછાળો જોવા મળ્યો છે 591 કરોડ પર, અને માર્જિન જોઈ લો 10.2%થી વધીને 14.3% પર પહોંચ્યા છે. અહીંયા 13%નું અનુમાન હતું, એની સામે આપણને માર્જિન આ રહેતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાત ગેસના વોલ્યુમ્સની અંદર જે પ્રકારે વધારો જોવા મળ્યો છે, ઇન્ડસ્ટ્રીયલ વોલ્યુમ ખાસ કરીને વધ્યા છે, એને કારણે અહીંયાથી જો ગુજરાત ગેસને આપણને આજે સારા પરિણામો રહેતા જોવા મળી રહ્યા છે. જોકે સિટી અહીંયાથી સેલ કોલ આપી રહ્યા છે, 450ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q4 બિલો એક્સપેક્ટેશન રહ્યું છે. જોકે એબિટા અહીંયાથી 48% ક્વાર્ટર ઓન
ક્વાર્ટર વધ્યું છે, પરંતુ હજી પણ એમના અનુમાન કરતાં 20% ઓછું જોવા મળ્યું છે. ખાસ કરીને જે LNG પ્રાઇસ છે એ અહીંયાથી ઊંચી રહેતી જોવા મળી હતી, જ્યારે પ્રોપેન પ્રાઇસીસ અહીંયાથી જે ઘટી છે એને કારણે માર્જિન અને વોલ્યુમ પર ખાસ કરીને અસર થતી જોવા મળી છે. પરંતુ એટલે એના પર એક ખાસ નજર રાખજો. અહીંયાથી સિટી ગુજરાત ગેસ પર અહીંયાથી આપણને એક આ રિપોર્ટ આવતો દેખાયો છે. પરંતુ આરતી, આ સિવાય તમારી પાસે કયા આજે સ્ટોક્સ કે જ્યાં નજર રાખવાની છે? જે અન્ય પણ સ્ટોક છે જેમાં પરિણામનું રિએક્શન જોવા મળશે. સૌથી પહેલાં મુથુટ માઇક્રો ફાઇનાન્સની વાત કરી લઈએ. Q4 જે રીતે પરિણામ આવ્યા છે, NII આપણને 49.4% વધતા દેખાયા છે. યર ઓન યર બેઝિસ પર 331 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. સામે નફાની વાત કરી લઈએ તો 26.65% વધારો આપણને જોવા મળતો દેખાયો છે. 119.8 કરોડની આસપાસ નફો જે છે તે પહોંચતો દેખાયો છે. ડિસ્બર્સલ જે છે તે 18% આપણને વધતા દેખાયા છે. 2,887.9 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને AUMની વાત કરી લઈએ તો અહીંયા 32.4% વધારો જોવા મળતો દેખાયો છે. 12,193 કરોડની આસપાસ જે છે AUM આપણને પહોંચતા દેખાયા છે. ગ્રોસ NPAની વાત કરી લઈએ તો અહીંયા QOQ બેઝિસ પર 2.29% પર જે હતું તે આપણને સ્થિર રહેતું દેખાયું છે. અને નેટ NPAની વાત કરી લઈએ 0.33% પર હતું, ત્યાંથી વધી અને 0.35% પર આપણને નેટ NPA રહેતા દેખાયા છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની વાત કરી લઈએ તો યર ઓન યર ધોરણે ત્યાં એક વધારો આપણને જોવા મળતો દેખાયો છે. 13.5% પર સુધરી અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન રહેતા દેખાયા છે. અગાઉ 12.87% પર હતા, તો એક નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં પણ સુધારો આવ્યો છે. તો માત્ર નેટ NPA જે છે તેમાં આપણને થોડી ઘણી ચિંતા બનતી દેખાય છે, પણ બાકી દરેક ફ્રન્ટથી એક સારા પરિણામ છે. મુથુટ ફાઇનાન્સ માઇક્રો ફાઇનાન્સનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગુજરાત ફ્લોરોકેમિકલ્સ. અહીંયા પર પરિણામનું રિએક્શન આજે સ્ટોક બતાવશે. ખરાબ પરિણામ છે. દરેક ફ્રન્ટથી નફોની વાત કરીએ 69.6% ઘટ્યો છે અને 101 કરોડની આસપાસ આવતો દેખાયો છે. સામે આવકની વાત કરીએ 23% આવક ઘટી છે અને 1,133 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી ઘણો મોટો ઘટાડો છે. 55% કંપનીના એબિટા જે છે તે આપણને ઘટતા દેખાયા છે અને માર્જિન જે 36% પર હતા ત્યાંથી ઘટી અને 21% પર રહેતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટથી એક ખરાબ પરિણામ છે. ગુજરાત ફ્લોરોકેમિકલ્સનું કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે. નેગેટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. અન્ય પણ કંપનીઓના પરિણામ રજૂ થયા હતા, જેમાં રૂટ મોબાઈલ છે, અરવિંદ સ્માર્ટ સ્પેસ છે, ઓટોમોટિવ સ્ટેપિંગ્સની કંપની છે, CG પાવર જેવી કંપનીઓના પરિણામ આવ્યા હતા. તો આ રીતે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે આ બધા પર પણ ફોકસ રહેશે. DCM શ્રીરામ જે છે તેના પર ખાસ પરિણામ આવ્યા હતા, તો આ બધી કંપનીઓ પર પણ નજર રાખવાની રહેશે. ન્યૂઝ બેઝડમાં HPCLનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. બોર્ડ બેઠક 9 મે ના થવાની છે કંપનીની અને બેઠકમાં ખાસ કરીને પરિણામ અને બોનસ ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરવા પર બોર્ડ જે છે તે અહીંયાથી વિચાર કરશે. તો HPCLના કાઉન્ટર પર આજે નજર રાખવાની રહેશે. ઓબોરોય રિયલ્ટીનું કાઉન્ટર ફોકસમાં રહેશે, કારણ કે રીડેવલપમેન્ટ માટે અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે. માડા સાથે રીડેવલપમેન્ટ માટે કરાર કર્યા છે અને મુંબઈ ખાતે વરલીમાં પ્રોજેક્ટ રીડેવલપમેન્ટ જે છે તે અહીંયાથી કંપની કરતી જોવા મળશે. સેલ્સ કમ્પોનન્ટ લગભગ 6.24 લાખ સ્ક્વેર ફીટનું રહેતું દેખાઈ રહ્યું છે અને માડા એટલે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી સાથે કંપનીએ જે રીતે કરાર કર્યા છે રીડેવલપમેન્ટ માટેના, તો એને કારણે આજે ઓબરોય રિયલ્ટીનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. ગઈકાલે આપણે જોયું હતું ઓવરઓલ રિયલ્ટી સેક્ટર ફોકસમાં હતું, આજે ઓબરોય રિયલ્ટી પર વધારે નજર રાખવાની રહેશે. છેલ્લે LTI માઇન્ડટ્રીની વાત કરી લઈએ તો અહીંયા નોટિસ મળી છે કંપનીને નાણાકીય વર્ષ 2018-19 માટે 155.7 કરોડની GST ડિમાન્ડ નોટિસ મળી છે. તો આજે LTI માઇન્ડટ્રીનું કાઉન્ટર પણ ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. કઈ રીતે સ્ટોક આ સમાચારનું રિએક્ટ કરે છે નજરમાં રાખવાનું રહેશે. તો ચાની આ બધા સ્ટોક જે નીલાજી જણાવ્યા મેં જણાવ્યા બધા પર ફોકસ રહેશે. જી, તો